નમસ્કાર. ગુજરાતી અધ્યયનમાં હું ડોક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાને કેન્દ્રમાં રાખીને આપણે ભાષા કૌશલ્યનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. તે ભાષા કૌશલ્યના પરિચયની અંદર આજે આપણે જે કૌશલ્યનો પરિચય પ્રાપ્ત કરવાના છીએ તે લેખન કૌશલ્ય છે. આ લેખન કૌશલ્યનો અર્થથી લઈને જો પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે તેમાં જવાબ લખવા માટે જે મુદ્દાઓની જરૂરિયાત છે તે બધાનો આપણે વિસ્તૃત પરિચય પ્રાપ્ત કરવાના છીએ. ઓકે, ચાલો તો પહેલા સૌથી પ્રથમ એક વાતને સમજવી ખૂબ જરૂરી છે કે ભાષાના કૌશલ્યો કયા કયા છે. ઓકે, ભાષાના જે કૌશલ્યો છે તેના સરસ મજાના ક્રમ છે અને આ દરેકે દરેક ક્રમનો આપણે ઉપયોગ કરીને સમજ્યા છીએ કે ભાષા કૌશલ્યમાં પ્રાથમિક કૌશલ્ય અને દ્વિતીય કૌશલ્ય તેવા ભાગ છે, અર્થગ્રહણ કૌશલ્ય અને અભિવ્યક્તિ કૌશલ્ય તેવા ભાગ છે. તો પ્રાથમિક કૌશલ્ય શ્રવણ અને કથન છે. શ્રવણ કૌશલ્યને જેવી રીતે આજે આપણે લેખન કૌશલ્યનો પરિચય મેળવવાના છીએ તેવી જ રીતે શ્રવણ કૌશલ્યનો પરિચય આગળના વિડીયોમાં મેં આપી દીધો છે. ઓકે, જો જોયો નથી તો ઉપર આઈ બટનમાં તમને દેખાય હશે તો ત્યાં જઈને ક્લિક કરીને પણ તમે એ વિડીયોને સંપૂર્ણ નિહાળી શકો છો, કારણ કે એ પ્રાથમિક કૌશલ્ય છે અને અર્થગ્રહણ કૌશલ્ય છે. તો તેના વિશે પણ પ્રશ્ન આવી શકે છે. ઓકે, તે જ પ્રમાણે આપણે પ્રાથમિક કૌશલ્યમાં બીજું અને અભિવ્યક્તિ કૌશલ્યનું પ્રથમ તેવું કથન કૌશલ્યનો પરિચય પ્રાપ્ત કર્યો. તેના વિડીયોની અંદર પણ ઊંડાણપૂર્વકની સમજ આપી છે કે કથન કૌશલ્ય શું છે, કેવી રીતે વિકસાવી શકાય, તેનું મહત્વ શું છે. ઓકે, એટલે આપણે પરીક્ષામાં જેની જરૂરિયાત છે ને તેવા બધા જ ટોપિક આ કથન કૌશલ્ય કે શ્રવણ કૌશલ્ય કે વાંચન કૌશલ્ય છે તે બધામાં મેં આપ્યા જ છે. જો કથન કૌશલ્યનો વિડીયો પણ તમે નથી જોયો તો અત્યારે હાલ આઈ બટનમાં તમને દેખાઈ રહ્યો છે, જઈને જોઈ લો એકવાર, તો પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. ઓકે, હવે જો શ્રવણ કથન વાંચન, હવે વાંચન કૌશલ્ય છે. વાંચન કૌશલ્યની અંદર કઈ કઈ બાબતોની જરૂરિયાત છે, વાંચન કૌશલ્યનો મૂળ અર્થ શું છે, ઓકે, વાંચન કૌશલ્યનું મહત્વ શું, આ બધાને કેન્દ્રમાં રાખી પરીક્ષાનો જવાબ કેવી રીતે લખાશે તેનું મૂળ વાત આ ત્રણ ભાગમાં સમજાવી છે. ઓકે, હું અત્યારે તમને આ વાતો એટલા માટે સમજાવી રહ્યો છું કે તમે છેલ્લું લેખન કૌશલ્યમાં આવી ગયા છો. અત્યારે છેલ્લું કૌશલ્ય આપણે લેખન કૌશલ્યનો પરિચય આ વિડીયોમાં પ્રાપ્ત કરવાના છીએ, પરંતુ વાંચન કૌશલ્યનો પણ જો તમે વિડીયો જોયો નથી તો ફરી આઈ બટનમાં તમને વાંચન કૌશલ્યનો વિડીયો પ્રાપ્ત થઈ રહ્યો છે, તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. ઓકે, આજે આપણે જે લેખન કૌશલ્યની વાત કરવાના છીએ તે ભાષા કૌશલ્યમાં છેલ્લું છે. હવે અહીંયા જુઓ કે લેખન કૌશલ્ય માટે, વાંચન અને લેખન માટે છે ને આપણને શિક્ષણની જરૂર પડે છે, જ્યારે શ્રવણ અને કથન માટે શિક્ષણની જરૂર પડતી નથી. જન્મ્યા પછી જે અવાજો ધ્વનિઓ સાંભળી તેને સીધા જ તેની કોપી કરીને બોલવાનો પ્રયત્ન કર્યો, એ શ્રવણ કથન થઈ ગયું. પરંતુ જે લખેલું છે તેને વાંચવા માટે આપણને શિક્ષણની જરૂર પડી અને લખવા માટે પણ શિક્ષણની જરૂર પડી છે. ઓકે, તો આજે જે લેખન કૌશલ્યનો પરિચય પ્રાપ્ત કરવાના છીએ તે માત્ર ને માત્ર લેખન કૌશલ્યના જવાબ લખવા માટે જરૂરી છે તેવું નથી. આજનો વિડીયો તમારા ગુજરાતીના પ્રથમ અને દ્વિતીય બંને પેપરના કોઈ પણ પ્રશ્નના જવાબ લખવા માટે ખૂબ મહત્વનો થવાનો છે, કારણ કે લખવું કેવી રીતે તેની બધી જ બાબતો અહીંયા કૌશલ્યયુક્ત સ્થિતિમાં આવવાની છે. ઓકે, તો લેખન કૌશલ્ય એટલે શું ત્યાંથી જ આપણે વાતને શરૂ કરી લઈએ. લેખન કૌશલ્યનો અર્થ શું થાય, બરાબર? અર્થ અને સંકલ્પના સ્પષ્ટ હશે તો વધારે પડતી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીશું. તો લેખન કૌશલ્ય જો એનો અર્થ અને સંકલ્પના, ભાષાના ધ્વનિ સંકેતો દ્વારા, ભાષાના દ્રશ્ય માધ્યમ દ્વારા ભાષાના વિચારો અને લાગણીઓની અભિવ્યક્તિ એટલે લેખન. શું કહી રહ્યા છે કે ધ્વનિ સંકેતો એટલે હું જે બોલી રહ્યો છું તે ધ્વનિ, અવાજ. ઓકે, ભાષાના દ્રશ્ય માધ્યમો, હવે જોઈ શકવાને લઈને વાંચન સુધીની બધી બાબતો આવી ગઈ, બરાબર? ભાષાના વિચારો અને લાગણીઓની અભિવ્યક્તિ એટલે લેખન. હવે અહીંયા સ્પષ્ટ થઈ રહેલી બાબત શું છે
તો જે લિપિયુક્ત રીતે લખાયું છે, અર્થયુક્ત રીતે જે લખાય છે તેને લેખન કહેવામાં આવે છે. બરાબર. હવે આ લેખનની વાત અહીંયા એક સરળ ભાષાકીય શબ્દોમાં સમજ આપી છે. બરાબર. તો આ અર્થના સંદર્ભની વાત થઈ લેખન કૌશલ્યને લઈને. ઓકે, હવે આગળ વધો તો આવશે લેખન કૌશલ્યમાં મુખ્ય બાબતો, જે 3 ભાગમાં વિભાજિત કરીને મેં સમજાવી છે કે મુખ્ય 3 બાબતો છે જેને સમજવી ખૂબ જરૂરી છે. લેખન કૌશલ્યની મુખ્ય 3 બાબતો જો કઈ કઈ છે તો ભાષાની ઔપચારિક કે યાંત્રિક બાબતો, શુદ્ધ લેખન વ્યાકરણ વિષયક બાબતો અને લેખનના વિવિધ સ્વરૂપો. આ પ્રમાણેની 3 અલગ ભાગમાં વિભાજિત થયેલી બાબતો છે. હું વચ્ચે લાઈન દોરી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, આ પ્રમાણેનો આખો કોષ્ટક છે. કદાચ અંદર કોષ્ટકની પ્રક્રિયા આવી નથી તો તમને પણ સ્પષ્ટતા થઈ જાય. ઓકે, ચાલો ભાષાની ઔપચારિક કે યાંત્રિક બાબતો કઈ કઈ છે. ઔપચારિક અને યાંત્રિક બાબતો કક્કો બારાક્ષરીનું જ્ઞાન. ઓકે, અક્ષરો, જોડણી, વિરામ ચિહ્ન, પરિચ્છેદ અને લખાણનું સ્વરૂપ. આ બધામાં કામ લાગવાનું છે. ગુજરાતી જ્યાં તમારે લખવાનું આવે છે ત્યાં દરેક જગ્યા બધું જ આવે છે. કક્કો બારાક્ષરીનું જ્ઞાન તમને હોવું જોઈએ કે 2 શબ્દો જોડાઈને કેવી રીતે લખાય છે. ઓકે, કયા શબ્દ પર અનુસ્વાર આવે છે નથી આવતો, એ બધી જ બાબતો કક્કો બારાક્ષરી, અક્ષરો, જોડણી, વિરામ ચિહ્નો, પરિચ્છેદ અને લખાણના સ્વરૂપમાં આવે છે. ઓકે, 2 શબ્દો વચ્ચે કેટલી જગ્યા રાખવી, વાક્યો કેવી રીતે બનાવીને ફકરો કરવો, આ બધી બાબતો ભાષાની ઔપચારિક ને યાંત્રિક બાબતોમાં આવે છે. બરાબર, ધીરજપૂર્વક સમજો. અક્ષરો તમારા છે એ મરોડદાર, સુંદર જ હોવા જોઈએ. હોય તો સારી વાત છે. બરાબર, પરંતુ મૂળ વાત શું છે કે તમે જે લખો છો એ બીજું વાંચી શકે ને એટલા સ્પષ્ટ અક્ષર હોય એ પૂરતું છે. કારણ કે તમે લખ્યું છે કોઈકને વાંચવા માટે. હવે પરીક્ષામાં તમે જ્યારે લખી રહ્યા છો ત્યારે એ પરીક્ષક એ પેપર ચેક કરતા હોય ત્યારે એને જે ચેક કરવાનું છે તે વંચાવવું જોઈએ સ્પષ્ટપણે કે આ શબ્દ શું કહેવા માંગે છે, આ વાક્ય શું કહેવા માંગે છે, આખા ફકરાનો અર્થ શું થાય છે, આટલી સ્પષ્ટતાથી વંચાવવું જોઈએ. ઓકે, તો એ બધી જ બાબતો આવે છે ઔપચારિક યાંત્રિક બાબતો છે. શુદ્ધ લેખન આ વ્યાકરણ વિષયક બાબતો છે. તમારી વાક્ય રચના કેવી હોવી જોઈએ, સાદું, સંયુક્ત, સંકુલ વાક્ય લખ્યું છે તમે, વિધિ, નિષેધ, આશ્ચર્ય, પ્રશ્ન, ઉદ્ગાર આ પ્રમાણેના વાક્યો લખ્યા છે કે કર્તરી કર્મની ભાવે પ્રેરકના સંદર્ભમાં વાક્યો લખ્યા છે, એટલે વાક્ય રચના એ પ્રમાણેની આવવી જોઈએ. ઓકે, સંધિયુક્ત જે બાબતો છે તે જોડણીને લાગુ પડતી નથી અને જોડણીના નિયમોથી બનેલા જે શબ્દો છે તે સંધિને લાગુ પડતા નથી. તમે ઘણા બધા જોડણીના નિયમોમાં અપવાદ કરીને બીજા શબ્દો લખેલા જોયા હશે. તે અપવાદ એટલે શું? તો આ જે શબ્દો છે એ આ નિયમને લાગુ પડતા નથી તે બાબત. બરાબર, પરંતુ તે શબ્દોને કયા નિયમ લાગુ પડે છે? તો ઘણી ખરી બાબતોમાં સંધિના નિયમો લાગુ પડે છે. ઘણી ખરી બાબતોમાં એ અન્ય ભાષાના શબ્દો હોય છે તો એને એની ભાષાની જોડણીનો નિયમ લાગુ પડતો હોય છે. ઓકે, કારણ કે ગુજરાતી ભાષામાં તો ઘણા બધા ભાષાના શબ્દો સીધે સીધા વાપરીએ જ છીએ આપણે, કારણ કે એના ગુજરાતી અર્થ સુધી પહોંચતા જ નથી. ઓકે, ચાલો તો સંધિયુક્ત બાબત એ આવે છે. સમાસ, સમાસથી જોડાયેલું જે સામાસિક પદ છે તેને પણ ખાસ કેન્દ્રમાં રાખવાનું છે કે જો સર્વપદ પ્રધાન સમાસયુક્ત પદ હશે ને તો તમે વાક્યમાં એને ગમે ત્યાં વાપરી શકશો કર્તા કે કર્મના સ્થાને. બરાબર, પરંતુ અન્ય પદ પ્રધાન સમાસ જ્યારે એટલે અન્ય પદ પ્રધાન સમાસયુક્ત શબ્દ હશે કોઈ સામાસિક શબ્દ તો તમે વાક્યમાં એને માત્ર વિશેષણ તરીકે વાપરી શકશો, બીજી કોઈ જગ્યાએ વપરાશે નહીં. ઓકે, તો આ બધી કાળજી રાખવી ખૂબ જરૂરી છે લેખનમાં. એટલે કે છે કે સમાસયુક્ત અલંકારિત શબ્દોનો ઉપયોગ કરો. ઓકે, અલંકાર 2 પ્રકારે થાય. અર્થના સંદર્ભમાં થાય એટલે અર્થાલંકાર બને અને શબ્દના સંદર્ભે થાય તો શબ્દ અલંકાર બને. જો તમે શબ્દોની ચમત્કૃતિ એટલે શબ્દોનો ઉપયોગ કરીને વાક્યને વિશેષ અર્થયુક્તમાં લઈ જાઓ છો, વાક્યનો અર્થ વિશેષ નથી
પરંતુ એનું લખવાની અને જોવાની અને સાંભળવાની આ જે વસ્તુ છે ને એ મજેદાર છે. તો તમને એ શબ્દ અલંકારના સંદર્ભે થાય છે, પરંતુ તમે વાંચનારના અર્થના સાથે એનું પ્રયોજન કરો છો તો અર્થ અલંકાર બને છે. ઓકે, તો અલંકાર યુક્ત રીતે કાવ્યાત્મક કોઈ પંક્તિની વાત અંદર રજૂ કરો છો. તમે ઘણા બધા નિબંધના વિડીયો જોયા, ઘણા બધા અન્ય વિડીયો જોયા હશે. બધા કહે છે કે કોઈ કાવ્ય પંક્તિથી નિબંધની શરૂઆત થાય, વચ્ચે વિષય વસ્તુમાં ક્યાંક વચ્ચે કાવ્ય પંક્તિ. આટલી બધી કાવ્ય પંક્તિઓ લાવી ક્યાંથી? બરાબર, હું તમને આપું છું જે વિષય તેને સમજજો. એ પંક્તિના સંદર્ભની વાત કેવી છે તો તમે તમારી રીતે પણ ગોઠવી શકો છો પંક્તિ. બરાબર, જો તમને છંદનો પૂર્ણ પરિચય છે, છંદની સંપૂર્ણ માહિતી છે, તો તમે 17 અક્ષરનો ઉપયોગ કરીને 4 છંદમાંથી કોઈ એક છંદની રચના યુક્ત તમારા વિચારોની પંક્તિ નિબંધમાં લખો, હાઈએસ્ટ માર્ક્સ તમારા હશે. રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરો, સંયોજકોનો ઉપયોગ કરો, વાક્યના અન્ય પ્રકારોનો ઉપયોગ કરો, તો આ શુદ્ધ લેખનના સ્વરૂપની બાબતો છે. હવે જે લેખનના વિવિધ સ્વરૂપો જોજો, આ બધી પેટર્નો છે ને આ બધા જ મુદ્દા તમે પાડી પાડીને લખી શકો છો. લેખન કૌશલ્ય સવિસ્તૃત સમજ આપો, આવો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે લેખન કૌશલ્યના 3 ભાગ છે. પહેલા તો એનો અર્થ અને સંકલ્પના આપી દો, પછી 3 ભાગમાં વિભાજિત કરો કે ભાષાની ઔપચારિક કે આંતરિક બાબતો આ પ્રમાણેની છે. આ બધામાં બબે લાઈનો લખી નાખો. ઓકે, જે મેં સમજ આપી. એવી જ રીતે શુદ્ધ લેખન વ્યાકરણની બાબતમાં થોડા મુદ્દાઓ મૂકીને લખતા જાઓ. ઉદાહરણ યુક્ત સ્થિતિમાં પણ એક વાત આવી શકે છે. એવી જ રીતે લેખનના વિવિધ સ્વરૂપોનો ભાગ પડે તો શું આવે? ભાષા શૈલી, વિષય વસ્તુની રસપ્રદ રજૂઆત, તાર્કિક ગોઠવણી અને અર્થપૂર્ણ અભિવ્યક્તિ. હવે શું કહે છે? ભાષાની શૈલી. તો તમારી લખવાની જે ભાષા છે એની શૈલી હોય છે. ઓકે, કે તમે કેવા પ્રકારની વાત લખી રહ્યા છો. હવે આ ભાષા શૈલી છે ને ધોરણ 12 ના પાઠ્યપુસ્તકમાં વ્યાકરણનો જે છેલ્લો એકમ છે ને તેમાં ભાષા શૈલીઓ આપી દીધી છે કે તમારે વર્ણનાત્મક ગદ્ય લખવું છે તો કેવી રીતે લખાય, તમારે ભાવાત્મક ગદ્ય લખવું છે તો કેવી રીતે લખાય. આ બધી જે બાબતો છે તે ભાષા શૈલીમાં આવે. હવે તમને ઘણા બધા લોકો નિબંધ વિશે સમજાવી રહ્યા છે. હું નિબંધને વારંવાર એટલા માટે લઉં છું કે નિબંધ લખવાની એ પદ્ધતિ છે ને સવિશેષ છે. તમે કયા પ્રકારનો નિબંધ લખો છો તે પ્રમાણેની ભાષાની શૈલી આવવી જોઈએ. કયો ટોપિક છે નિબંધનો, તમને જે પ્રશ્ન પૂછ્યા છે એમાંથી પ્રશ્નમાંથી તમે ભાવાત્મક નિબંધ લખી રહ્યા છો, કોઈ આત્મકથનાત્મક સ્વરૂપ આપ્યું છે એમાંથી નિબંધ લખી રહ્યા છો, કે કેવા પ્રકારનો નિબંધ. તો નિબંધના પણ ઘણા બધા પ્રકાર છે અને એ પ્રકારોમાંથી કયા પ્રકારનો નિબંધ લખો છો એ પ્રકારની ભાષાની શૈલી નિબંધના જવાબમાં આવવી જોઈએ. એટલે તમને એ શૈલીઓનો પણ પરિચય થવો જોઈએ. આના પછીના જે વિડીયો છે ને એ વિડીયોમાં હું તમને આ ભાષા શૈલીના જે કોન્સેપ્ટ છે 4, એ ચારે ચાર શૈલીનો પરિચય એક જ વિડીયોમાં ઊંડાણપૂર્વક સમજ સાથે આપી દઈશ. ઓકે, ચાલો આગળ છે વિષય વસ્તુની રસપ્રદ રજૂઆત. હવે જ્યારે તમે કોઈ વાતને મૂકો છો ને, આપણને કેવું છે ક્યારેક વાંચવા બેઠા હોઈએ ને તો એક લાઈન વાંચો તો આગળની બીજી લાઈનો વાંચવાની ઈચ્છા થાય ને એને રસપ્રદ લખાણ કહેવાય. બરાબર, પરંતુ વાંચતાની સાથે તમને એમ થાય આ શું લખ્યું છે, કંટાળો, મૂકી દો, તો એ રસપ્રદ રજૂઆત નથી. એટલે રસપ્રદ કરવા માટે વાક્ય રચનાઓ તમારે અંદર વાક્યની અંદર વપરાતા શબ્દો એવા પ્રમાણે ગોઠવવા પડશે. એટલે આગળ લખ્યું છે કે તાર્કિક ગોઠવણી કરવી પડશે. તર્કયુક્ત સ્થિતિમાં લખાણને લખવું પડશે. તમે કયું લખાણ લખી રહ્યા છો, અહીંયા ખાલી નિબંધની વાત નથી હો. કયું લખાણ લખી રહ્યા છો તેને લેખન, કોઈ પણ પ્રકારનું લેખન કરો છો એની આ વાતો છે. ઓકે, એવી જ રીતે અર્થપૂર્ણ અભિવ્યક્તિ થવી જોઈએ. લખેલું વાક્ય પૂર્ણ થાય તો પણ અર્થ ઉત્પન્ન થવો જોઈએ અને એ વાક્યથી આખો જે ફકરો થયો છે એ ફકરો પૂર્ણ થાય તો પણ કંઈક અર્થ ઉત્પન્ન થવો જોઈએ. તો અર્થપૂર્ણ યુક્ત રીતે તેનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. ઓકે, હવે શું કહે છે કે પ્રથમ જે વાત છે એ તમારે છેલ્લે કોઈ વાતની રજૂઆત કરવાની છે જે હાર્દરૂપ છે એના માટે તમે તર્ક રીતે ગોઠવતા જાઓ કે ક્રમ છે એક
વાતની શરૂઆત આવી રીતે થઈ, મધ્ય આમ થયો ને અંત આમ થયો. તો આ સરળ પેટર્ન થઈ. પરંતુ હવે તર્કની રીતે લઈ જાઓ તમે. વાતની ઘણા બધા તમે પિક્ચરો જોતા હોય તો કેવું છે, ક્લાઇમેક્સ પહેલા આપી દે છે. એટલે કે જે છેલ્લે બનવાની ઘટના છે ને પહેલા સમજાવી દે છે અને ત્યાં અડધી સમજાવીને સ્ટોપ કરે છે અને કહે છે કે આ વાત આવી રીતે શરૂ થઈ હતી અને પછી છેક સુધી તમને પકડી રાખે છે કે આ પ્રશ્નનો જવાબ આમાં મળવો જોઈએ. તો આ એક તર્ક થાય છે કે વાંચનાર વર્ગ છે ને એ વર્ગને કેન્દ્રમાં રાખીને તમારે લખાણ લખવાનું છે, એમના તર્કને સમજીને કે વાંચનાર લોકો કેવી રીતે આખું મારું આ લેખન છે એ વાંચશે. ઓકે, તો આ પ્રમાણે 3 બાબતો લેખન કૌશલ્યની જે મુખ્ય છે ને તેની સમજ આપણે પ્રાપ્ત કરી. ચાલો આગળ વધીએ. હવે જે લેખન કૌશલ્યનું મહત્વની બાબતો લેખનમાં જે છે દરેકે દરેક મુદ્દા છે. એ મુદ્દાઓ છે ને એમાં તમારે જેટલું લખવું હોય ને તેટલું લખી શકાય ને તે પ્રકારના મુદ્દાઓ છે. જો શું કહે છે, લેખન દ્વારા વ્યક્તિ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરે છે. આ સૌથી મહત્વનું લેખન કૌશલ્યનું મહત્વ છે કે લેખન શા માટે કરવાનું? તો લેખન જે કરી રહ્યા છે તેમાં આપની અભિવ્યક્તિ થાય છે. ઓકે, હોમવર્ક આપ્યું છે અને પ્રશ્ન નવનીતમાંથી જોઈને ઉતારીને સ્વાધ્યાયના પ્રશ્નો લખી નાખવાના છે. વિદ્યાર્થી આ પ્રમાણેનું કાર્ય કરે છે તો તમે એમને સમજાવી શકો છો કે લેખનનું કોઈ મહત્વ જ નથી, એ તો ગદ્દાવૈતરું થઈ રહ્યું છે. ઓકે, જો સમજ શું છે, લેખન દ્વારા વ્યક્તિ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરે છે. એટલે કોઈ કૃતિ તમે ક્લાસની અંદર, અહીંયા હું વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને સમજ આપું છું, ક્લાસની અંદર કોઈ કૃતિનો તમને પરિચય આપ્યો, એ પરિચય આપ્યા પછી એ જ પાઠ્યપુસ્તકની જે કૃતિ છે એનું સ્વાધ્યાય છે. એ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે ને એ બાળક જાતે લખી શકે. એ કૃતિના જે વિચારો છે પોતાના, બાળકના પોતાના, વિદ્યાર્થીના, એ લેખન સ્વરૂપમાં અભિવ્યક્ત કરી શકે. આ વિચાર હું જાણી જોઈને વચ્ચે મૂકી રહ્યો છું, નહીં તો આ વિચાર એવો છે કે કોઈ પણ માણસ પોતાના મનમાં ઉત્પન્ન થઈ રહેલી જે વાત છે તે લેખન સ્વરૂપે રજૂ કરે, તેને લેખન કૌશલ્ય કહેવાય છે. લેખન દ્વારા અભિવ્યક્ત થયેલા વિચારોને લાંબા સમય સુધી સાચવી શકાય છે. આપણે જોઈએ છે કે વેદો જેટલું જૂનું કઈ છે નહીં, તો લેખન સ્વરૂપ છે એટલે આપણે એને સાચવી શકીએ. આમ તો વેદનું જે જ્ઞાન છે ને મોટા ભાગે એવું કહી શકીએ કે શરૂઆતના વર્ષોમાં તો ખાલી શ્રવણ કૌશલ્ય અને મૌખિક કૌશલ્યનો ઉપયોગ, કથન ને શ્રવણનો ઉપયોગ કરીને જ વેદનું જ્ઞાન ઘણી બધી પેઢીઓ સુધી ચાલ્યું. પરંતુ જ્યારે એને લેખિત સ્વરૂપમાં ઢાળી દીધું પછી આખી વસ્તુને શાંતિથી સાચવી શક્યા. એટલે ઘણા બધા સમય સુધી તમારું લખેલી વસ્તુ છે તમે સાચવી શકો છો. લેખન દ્વારા વિચારો પ્રસરાવી શકાય છે. લેખન દ્વારા આપણે અત્યારે સોશિયલ મીડિયામાં બધું જોઈએ જ છીએ કે આપણા જે વિચારો છે ઘણા બધા લોકો સુધી એને મોકલવા છે તો કેવી રીતે મોકલી શકીએ છીએ તેની અહીંયા વાત છે. ભૂતકાલીન માહિતી કે જ્ઞાન મેળવી શકાય છે. કદાચ આવી કોઈ બાબતો છે જેના સંદર્ભે કે લેખન કૌશલ્યને કેવી રીતે રજૂ કરવું એની વાતો આપણને બહુ ઊંડાણપૂર્વકની ખબર નથી, તો તમે ભૂતકાળમાં જે લેખન કૌશલ્ય વિશે લખાયેલી બાબતો છે તેને વાંચીને એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. જીવન વિકાસ સાધી શકાય છે. કેવું છે, ઘણા બધા લોકો એવું કહે છે કે રોજ નિશી લખો. તમે સવારે ઉઠ્યા ને સાંજે સુઈ ગયા ત્યાં સુધી કયા કયા કામ કર્યા, ઓકે, એ લખો અને આવતીકાલે કયા કામ તમારે કરવાના છે તે લખીને સુઈ જાઓ. આ પણ બહુ જરૂરી છે. કારણ શું છે, જો શું કહે છે કે જીવન વિકાસ સાધી શકાય છે આનાથી. તો ઘણી એવી લખાયેલી બાબતો છે, પોતાના વ્યક્તિગત જીવનના અનુભવો ઘણા બધા લોકોએ લખ્યા છે જે અન્ય લોકોને જીવન જીવવા માટે પ્રેરણારૂપ બને છે. તો એ બધી બાબતો આમાં આવે છે. ભાવિ પેઢી સાથે પ્રત્યયન કરી શકાય છે. આજે લખેલી વાત ભવિષ્યમાં 20, 25, 50 વર્ષ પછી પણ ઘણા બધા લોકોને કામ લાગે. ઓકે, એવી ઘણી બધી આપણે જે કૃતિઓનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છે ને ધોરણ 11-12 ની, તેની અંદર પણ એ જમાનામાં લખાયેલી કૃતિ અત્યારે હાલ પણ કામ લાગી રહી હોય તેવા ભાવ સહિતની કૃતિઓ છે. ઓકે, એટલે ભવિષ્યના સંદર્ભની વાત પણ અહીંયા છે કે ભાવિ પેઢી સાથે
આપણે સંવાદ કરીને વાતચીત કરી શકીએ. વ્યક્તિ પોતાના અનુભવો સંસ્મરણોને સાચવી શકે છે. જે પ્રવાસયુક્ત કોઈ જગ્યાએ આપણે ગયા છીએ સારા સ્થળે ફરવા માટે, ઓકે, અને ત્યાંનો જે આપણને અનુભવ થયો છે તે આપણે લખી લઈએ તો ઘણા બધા સમય સુધી તેને સાચવી શકીએ છીએ. કોઈ એવી બાબત બની છે જેને આપણે લેખનનું સ્વરૂપ આપી દીધું, ઓકે, તો એ ઘણા બધા સમય સુધી સાચવી શકાય છે. હજુ મહત્વતાના સંદર્ભને લઈને બીજી થોડી બાબતો છે તેને જોઈએ કે જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે બોલવું અને લખવું બંનેમાં ઘણો બધો ફેર છે. ઓકે, આપણે કઈ વાતને વાંચી લીધી છે અને લેક્ચર આપી દઈએ છીએ તે વસ્તુ બરાબર છે. પ્રશ્નનો જવાબ મૌખિક રીતે વિદ્યાર્થીઓને સમજાવી દઈએ છીએ તે બરાબર છે, પરંતુ તે જ પ્રશ્નનો જવાબ તમે જ્યારે લેખિત સ્વરૂપમાં રજૂ કરો છો ને ત્યારે આ વાત આવે છે કે જ્ઞાનની ક્ષિતિજ તમારી કેટલી છે ને તે માપી શકાય છે. ઓકે, એટલે એને વધારવા માટે પણ લેખન કરવું, વારંવાર લખવું. કોઈ વિચાર આવે છે તો વિચારને રેકોર્ડ કરો છો, એની જગ્યાએ તમે લખો. લખતા લખતા તમને એ જે લખી રહ્યા છો ને એ શબ્દોના અર્થમાં બીજા એવા શબ્દોના અર્થ ઉત્પન્ન થશે. ઓકે, જેના કારણે જ્ઞાનની ક્ષિતિજો તમારી વધતી જશે. ક્ષિતિજ મીન્સ જે મર્યાદા છે તે એક વાત છે કે શ્રીમદ ભગવદ્ ગીતા જેટલી વાર વાંચીએ એટલી વાર કઈક નવો અર્થ આપે છે, તો આ પણ વાત અહીંયા મૂકી શકીએ. ઓકે, ચાલો. દસ્તાવેજી પુરાવા માટે બે લોકો કઈક કરાર કરે છે તો કરાર માટે પણ લેખિત કરાર જરૂરી છે. ઓકે, આપને સરકારી નોકરી મેળવીએ તો લેખિત કરાર થવાનો ને તે પ્રમાણેનું. ઓકે, ચાલો આગળ. દૈનિક અને સામાજિક વ્યવહાર માટે આ પણ મોટા ભાગે વ્યવહાર આપણે મૌખિક રીતે કરી લઈએ છીએ, પરંતુ ભાઈ ભાઈ વચ્ચે પણ કોઈ કરાર કરવાનો છે કે કોઈ એવી વાતો છે તો સામાજિક વ્યવહાર કરવા માટે પણ જરૂરી પડે છે કે ભાઈ અમારા ફલાના ભાઈનો છોકરો ને ફલાના ભાઈની છોકરીના લગ્ન પ્રસંગે જલુલ થી આવજો, તો એ શું થાય છે? ઓકે, તો સામાજિક વ્યવહાર થયો એ. ઓકે, તો આ પ્રમાણેની જે વાતો છે તે. ઓકે, સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષક જેવા અનેક વ્યવસાયમાં લેખન ખૂબ જરૂરી છે. તમે પત્રકાર લોકોને લખતા જોજો, જોરદાર સાઇન લેંગ્વેજમાં લખે છે એ લોકો. કોઈ ભાષણ ચાલુ છે અને ભાષણને લખે છે ને તો એ જેટલી સ્પીડમાં બોલે છે ને એટલી સ્પીડમાં લખે છે, પરંતુ તમે વાંચી નહીં શકો. એનો એક આખો પ્રકાર છે, એને સમજવા માટે તમારે પત્રકારત્વમાં જઈને એ આખી ભાષાને સમજવી પડશે. ઓકે, ચાલો. તો સાહિત્ય છે, પત્રકારત્વ છે કે શિક્ષક છે, એવા વ્યવસાયમાં લેખન કાર્ય ખૂબ જરૂરી છે. શિક્ષણના તમામ સ્તરે પરીક્ષા લેખિત સ્વરૂપમાં લેવાય છે. આપને પણ અત્યાર સુધી ટાટની પરીક્ષા ટીક માર્ક કરીને પાસ થઈ જતા, પરંતુ હવે એ પણ બદલીને લેખિત સ્વરૂપ આપી દીધું છે, કારણ કે તમારી જે અભિવ્યક્તિ છે ને તેની પરથી તમારી જ્ઞાનની ક્ષિતિજો નક્કી થવાની છે. ઓકે, ચાલો. વ્યક્તિનો પરોક્ષ રીતે પરિચય લેખન દ્વારા મેળવી શકાય છે. આપને વ્યક્તિને મળ્યા નથી, પરંતુ એનું જે લેખન કાર્ય છે ને એ વાંચીને આપણને વ્યક્તિ તરફ આકર્ષણ થાય. એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે ને તેની એક આખો દ્રષ્ટિકોણ આપની અંદર તૈયાર થઈ જાય છે. ઓકે, તો આ એ પ્રમાણની વાત છે કે પરોક્ષ પરિચય, બરાબર. પ્રત્યક્ષ પરિચય તો જ્યારે રૂબરૂ મળો ત્યારે થાય, પરંતુ પરોક્ષ પરિચય એ વ્યક્તિ મળ્યો નથી, એના લેખનનું જે આ વાતો છે એને વાંચીને આપણે એક ફ્રેમ તૈયાર કરી દઈએ છીએ કે આ વ્યક્તિનું વ્યક્તિત્વ આવું હશે. પત્ર, પ્રવચન, અહેવાલ, નિબંધ, વિચાર વિસ્તાર, અરજી વગેરે તૈયાર કરવા માટે લેખનની જરૂર પડે છે. બીજા ઘણા બધા લેખનના સ્વરૂપો છે, ખાલી આટલા જ સ્વરૂપો છે તેવું નથી, બરાબર. આપની પરીક્ષામાં પૂછાય છે ચર્ચા પત્ર, એ પણ લેખન, સવિશેષ લેખનનું સ્વરૂપ છે. કેવી રીતે લખવાનું છે ને એને એની સમજ સાહિત્યમાં આપી જ દીધી છે. દરેક વસ્તુ, જે પ્રશ્ન આપણને નિબંધ પૂછાય છે તો નિબંધ કેવી રીતે લખાય છે એ સાહિત્યની અંદર રજૂ થઈ ગયું છે. અને ક્યાંય બહુ ઊંડે બીજા લોકોને શોધવાના જતા કે કોણ કેવા નિબંધો. તમે ધોરણ 10 નું પાઠ્યપુસ્તક લઈ લો, ધોરણ 12 નું પાઠ્યપુસ્તક લઈ લો, બંનેની પાછળ પાઠ્યપુસ્તકમાં નિબંધ કેવી રીતે લખાય તેની વાત મૂકી દીધી છે. ઓકે, જે અમુક બાબતો છે ચર્ચા પત્ર ને બધી બાબતો તે કદાચ 12મા ધોરણના પાઠ્યપુસ્તકમાં નથી, પરંતુ તેને કેવી રીતે લખવાનું છે ને તે સાહિત્યમાં તો રજૂ થઈ જ ગયું છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. નિબંધના મહત્વ પછી
લેખનના મહત્વ પછી કઈ કઈ બાબતો છે? તો લેખન કૌશલ્ય વિકસાવવા માટે, જો તમારે પ્રશ્ન અને જવાબ લખવાના છે ને એના માટે પણ આ બાબતો ખૂબ જરૂરી છે. તો કઈ કઈ બાબતો છે ધ્યાનમાં રાખવાની બાબતો? મેં ઘણા બધા લોકોને, મોટા ભાગે, હું કદાચ આ વિડીયોમાં વાત બોલું છું ને તો ઘણા લોકો વિરોધ પણ એનો કરશે, છતાં પણ આજે પહેલી જ બાબત છે ને કે લીટીને અડાડીને લખાણ થવું જોઈએ. તો મોટા ભાગે લોકો ઉપરની લાઈનને અડાડીને જ લખો. હા, એ વાત સાચી છે, પરંતુ એ વાત છે ને એ આપની જે લિપિ છે ને, જે હિન્દી સંસ્કૃતની લિપિ છે તે જ આપની ગુજરાતી ભાષાની લિપિ છે. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે ત્યાં આપણે ગુજરાતીમાં શીરો રેખા નથી, એટલે તમે ઉપરની લાઈનને અડાડીને લખો તો જ તમને માર્ક્સ મળે, એ વાત ખોટી છે. ફરી લાઈનને અડાડવાનો અર્થ છે તમારું જે લખાણમાં તમે વાપરેલા જે અક્ષરો ને શબ્દો છે એને યોગ્ય ક્રમ, યોગ્ય સાઈઝમાં લખી શકો તમે. એટલે લખાણ તો તમે જે લખવાના છો તે લીટીને અડાડો, ઉપરની લીટીને અડાડો કે નીચેની લીટીને અડાડો એનાથી કોઈ મતલબ નથી. ફરી ઉપરની લાઈનને અડાડવાની વાત તો માત્ર ને માત્ર હિન્દી, સંસ્કૃત અને ગુજરાતીની એક જ લિપિ છે માટે થઈ રહી છે, પરંતુ ગુજરાતી ભાષામાં શીરો રેખા કરવાની છે જ નહીં. એટલે તમે હિન્દી અને સંસ્કૃત લખો છો તો ઉપરની લાઈનને અડાડવું ફરજિયાત છે, પરંતુ ગુજરાતીમાં ફરજિયાત નથી. ઓકે, લીટીને અડાડો જેનાથી તમે અક્ષરોની સાઈઝ નક્કી કરી શકશો. ઓકે, આ પ્રમાણેની તમે બધા જ અક્ષર વગર લીટીને અડાડીને પણ સુંદર રીતે એક સરખા સાઈઝમાં લખી શકો છો ને, તો ભલે ને બે લાઈનની વચ્ચે લખો, લખાણ તો સ્પષ્ટ વંચાય તેવું હોવું જોઈએ. ઓકે, તો આ એક વાત છે કે જ્યારે તમે લખાણ કરો છો તો લાઈનને અડાડવાનો અર્થ શિક્ષકે સારા હસ્તાક્ષરનો નમૂનો પૂરો પાડવો જોઈએ. મોટા ભાગે શિક્ષક બની ગયા પછી ગુજરાતીના શિક્ષકોના અક્ષર સારા નથી હોતા. ઓકે, હા, નથી હોતા એનો મૂળ પુરાવો એવો જે છે આપણે અત્યારે કદાચ ચલો વિડીયોમાં વાત નથી કરતા, પરંતુ મોટે ભાગે તમે જુઓ તો એક સુંદર અક્ષરથી લખાયેલી કોઈ એક બાબત જેને તમે સાચવી લો, કોઈ પણ જગ્યાએથી તમને મળ્યું છે હસ્તાક્ષરમાં લખાયેલી વાત, તો એ વિદ્યાર્થીઓને વારંવાર બતાવો, પ્રોત્સાહિત કરો. એની અંદર જે અક્ષરોના જે વળાંક બતાવ્યા છે તે પ્રમાણે વિદ્યાર્થીઓ પણ એ જ અક્ષરોના એ વળાંક યુક્ત રીતે લખે તેવા પ્રયત્ન કરાવો, તે બાબત છે. બાળકોને જ્યારે મહાવરો આપવામાં આવે ત્યારે ભલે થોડું લખે પરંતુ સારું લખે તે જરૂરી છે. આપણે લેખન માટે એમને મહાવરો આપીએ છીએ કે ચાલ ભાઈ ઘેરથી ફકરો લખી લાવજે, તો આખો ફકરો નથી લખ્યો ને તો વાંધો નહીં, અડધો ફકરો લખ્યો છે ને પરંતુ સારો લખ્યો છે ને તો એને પ્રોત્સાહિત કરો. ઓકે, સારો લખવાનો અર્થ શું છે? તો એને આપણે ફકરો લખવા શા માટે આપ્યો? તો એના અક્ષર સુધરે તે માટે. તો એના અક્ષરોમાં જ્યાં જ્યાં જરૂરિયાતમાં ફેરફાર થયો છે કે નહીં તે ચકાસો. આખો ફકરો નથી લખ્યો, ચાલ કેન્સલ, કાલે 2 વાર લખજે, એ પેટર્ન નહીં. ઓકે, લેખન માટેનું વિષય વસ્તુ જુદા જુદા વિદ્યાર્થી માટે જુદું જુદું આપો. દરેક વિદ્યાર્થીને લખવા માટે કંઈક અલગ અલગ જ વસ્તુ આપો, એ બહુ જરૂરી છે. કારણ કે વિદ્યાર્થી એકબીજાને પૂછશે, પૂછ્યા પછી ઓ તને આ વસ્તુ કહીને મને આ કહી, તો કઈ દમ છે નહીં, એવા ભાવથી આગળ વાત આવે છે. હજુ આના મહત્વતાને લઈને આપણે સમજવાના મુદ્દાઓ બાકી છે. લખાણમાં થતી ભૂલો તરફ વિદ્યાર્થીનું પ્રેમથી ધ્યાન દોરવું જોઈએ, ઠપકો આપી નિરાશ કે હતાશ કરવો જોઈએ નહીં. 12માં આવી ગયો, 10માં આવી ગયો, હસ્વ ક્યાં આવે, દીર્ઘ ક્યાં આવે એ ખબર નથી પડતી, તો આ બધી બાબતો ઠપકાયુક્ત છે, તમે એને સમજાવો. ઓકે, એટલે કે છે કે લેખનમાં પડતી જે ભૂલો છે ને, આમ તો મોટા ભાગે જ્યારે કોઈ વાત લખીને રજૂ કરવાની થાય છે ને મૌખિક, મોટા ભાગે લોકો ગભરાય છે એટલા માટે જ કે ખોટું લખાશે તો, જોડણી યુક્ત શબ્દો. કારણ કે એવા ઘણા બધા લોકો છે જેમને લખે વર્ષો થઈ ગયા હશે, બરાબર? તો આ જે વાતો છે ને એમાં બોલવામાં વાંધો નહીં આવે, વાંચવામાં વાંધો નહીં આવે, પરંતુ જ્યારે લખવાનું થશે ને ત્યારે બહુ મોટા પ્રોબ્લેમ થાય છે. તો આ જે વસ્તુઓ છે તે કે વિદ્યાર્થીને ઠપકો ના આપો, એમાં પડી રહેલી જે ભૂલ છે ને
એ ભૂલ તરફ એનું ધ્યાન દોરો અને એ ભૂલ ફરી ન થાય માટે કેમ એ ભૂલ થઈ છે તેનો સુધારો કરો. ઓકે, ચાલો. શ્રુત લેખન વખતે બાળકોની ઝડપ ધ્યાનમાં રાખી બોલવાની ઝડપ રાખવી જોઈએ. જ્યારે આપણે શ્રુત લેખન કરાવીએ છીએ કે શિક્ષક બોલે ને વિદ્યાર્થીઓ લખે, તે વખતે વિદ્યાર્થીઓની લખવાની જે ક્ષમતા છે, કયા ક્લાસના વિદ્યાર્થીઓ છે તેને થોડું કેન્દ્રમાં રાખી અને વિદ્યાર્થીને ધ્યાનમાં રહે તે પ્રમાણે લખતા પણ સમજી શકે તે પ્રમાણે શિક્ષકે બોલવું જોઈએ. કોઈ વ્યાખ્યા લખાવી રહ્યા છે, ઓકે, કોઈ પણ બાબતને લઈને પ્રશ્નનો કોઈ જવાબ લખાવી રહ્યા છો, તો જે પણ કઈ લખાવો છો તમે એ લખાવતી વખતે વ્યાકરણના કોઈ વિષયને લઈને તમે કોઈ ઉદાહરણો લખાવી રહ્યા છો, તો એ લખતા જ સમજી જાય ને એવા સરળ સુંદર લયયુક્ત ભાષામાં તમે એને બોલીને લખાવો. ઓકે, બાળક માટે લખાણનો સમય એટલો લાંબો ન હોવો જોઈએ કે જેથી બાળકો થાકીને કંટાળી જાય. આ ખાસ જરૂરી છે કે લખવાનું તમે આપ્યા છે એક વાક્યના પ્રશ્નોના જવાબ 10 અને કે આખું લેક્ચર છે શાંતિથી લખો, તો અડધા કલાકની જરૂરિયાત જ નથી એને, તો લખતા કંટાળી જશે. આખા અડધા કલાકમાં તમે એક જ સવિસ્તર પ્રશ્ન લખવા આપ્યો છે, તો આ જે છે ને એને જેટલા સમયની જરૂરિયાત છે ને તેટલો જ સમય આપો. જેવી રીતે પરીક્ષાની પેટર્નો છે ને, આપણે પણ જેટલું 3 કલાકના 2 પેપર લખવાના છીએ, તે પેપરોમાં તમે જુઓ કે પ્રશ્નોની ઉપર તમને શબ્દો કૌંસમાં આપી દે છે કે આટલા શબ્દોમાં જ લખો. ઓકે, આશરે એટલા શબ્દો થાય છે કે નહીં આપણે ગણતા નથી અને પરીક્ષક પણ એ ગણતો નથી, પરંતુ એ શબ્દો છે ને એની મર્યાદાને લઈને સમય નક્કી થયો છે. એટલે યોગ્ય સમયની પ્રેક્ટિસ વિદ્યાર્થીઓને ત્યારથી પાડવાની શરૂ કરી દો. ઓકે, ચલો હવે આગળ વધીએ અને સમજીએ કે મૂળ બાબત ક્યાં આવે છે. તો હજુ લેખન કૌશલ્ય વિકસાવવાની જે બાબતો છે તેમાં શિક્ષકે નબળા બાળકો પર વધુ ધ્યાન આપવું જોઈએ અને હોશિયાર બાળકો તેમની ક્ષમતા મુજબ આગળ વધે તેવું આયોજન કરવું જોઈએ લેખન માટે. ઓકે, પાઠ્યપુસ્તકનું લખાણ અવારનવાર લખાવવું આ બહુ જરૂરી છે. પાઠ્યપુસ્તકની અંદર જે લખેલું છે ને તે લખાવો વિદ્યાર્થીને, કૃતિમાંથી પ્રશ્નનો જવાબ શોધાવો અને એમાંથી જવાબ લખો. પહેલા તો બેઠી કૃતિમાંથી જે જવાબ મળે ને સીધો લખવા દો એને. એ જે લખેલું છે ને એને લખાણને કેવી રીતે પરિવર્તિત કરવાનું છે, કારણ કે પ્રશ્ન પૂછ્યો છે વર્ણનાત્મક, તો હવે આ જે લખાણ છે એ ભાવાત્મક છે, તો એને વર્ણનાત્મકમાં કેવી રીતે પરિવર્તિત કરવાનું છે તે ધીરે શીખવો. પાઠ્યપુસ્તકમાંથી જો લખતો થયો ને તો કદાચ તમે એને પરિવર્તિત કરીને મૌખિક લખાણ તરફ લઈ જઈ શકશો. ઓકે, ચાલો. બાળકો જેવું બોલે છે તેવું લખે છે, માટે તેમની બોલવાની ભાષા શિષ્ટ હોવી જોઈએ. હા, આ જરૂરી છે. બાળકો જેવું બોલે ને તેવું જ લખી નાખે. બાળકોને છોડો, આપણે પણ એવું કરીએ છીએ ઘણી વાર કે જેવું બોલીએ છીએ ને તેવું જ લખી નાખીએ છીએ. ઓકે, તો ભાષાની શિષ્ટતા છે ને એનો આદર્શ નમૂનો ભાષાનો શિક્ષક જ હોવો જોઈએ. એ જ્યારે પણ વિદ્યાર્થીઓની વચ્ચે કઈ પણ જગ્યાએ બોલે છે ને તો એની ભાષાની શિષ્ટતા આવવી જોઈએ. ઓકે, તો આ વાત વિદ્યાર્થી પણ સમજશે અને વિદ્યાર્થી પણ એની ભાષાની શિષ્ટતામાં આવશે. શિષ્ટતાનો અર્થ બરાબર સમજજો. એને બોલીવાચક બોલવાથી અટકાવવાનો નથી, પરંતુ એના લેખન કૌશલ્યને વિકસાવવા માટે, કારણ કે બોલી જો ભૂલી જશે અને માત્ર શિષ્ટતા ઉપર આવશે તો ભાષાનો ઉદ્ભવ બોલીથી થયો છે, આપણે એ પણ ભૂલી જઈએ છીએ. ઓકે, તો બોલી બોલે છે તો કોઈ વાર અભિવ્યક્તિ કરવા માટે એને જેની જરૂરિયાત છે ને એ થવા દો, પરંતુ એનું લેખિત સ્વરૂપ નથી, મૌખિક સ્વરૂપમાં થવા દો. પછી એને લખવા માટે શિષ્ટતાની જરૂર પડશે એવી સમજ આપો એને, અને એ સમજ સાથે જ્યારે એ લખવા માટે શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવાનો વિચાર કરશે ને તો બોલવા માટે પણ એને શિષ્ટ ભાષાની જરૂર પડશે. ઓકે, એટલે આ વસ્તુને સમજો અને એ પ્રમાણે આગળ વધો. કાપા પર અઘરી જોડણી ધરાવતા 3-4 શબ્દો દરરોજ આખા દિવસ માટે લખેલા રાખો. આપનો જે ક્લાસ છે, જે ક્લાસમાં ભાષાના શિક્ષક ભણાવવા માટે જાય છે, તેમાં દરરોજ સવારે 3-4-5 શબ્દો જે અઘરી જોડણી વાળા શબ્દો છે તે આખો દિવસ લખેલા રાખો.
એક બાજુ ખૂણામાં આપણે પેલું હોમવર્ક ને બધું લખીએ છીએ ને, બરાબર, વિષય વિષયાંક ને બધું લખીને પછી એક ખૂણો ખાલી રહે છે, તો ત્યાં હાજર સંખ્યા, ગેરહાજર સંખ્યા ને કુલ પછી 3-4 શબ્દો લખી દો ગુજરાતીના, જે અઘરી જોડણી વાળા છે. વારંવાર એની દ્રષ્ટિ ત્યાં જશે એટલે એ શબ્દોમાં જે પ્રમાણેની જોડણી છે તે પ્રમાણેની જ એ જોડણી રહેશે. તો આ પ્રમાણેની મૂળ આખી બધી જ બાબતો છે. હવે જો આખે આખા લેખન કૌશલ્યને કેન્દ્રમાં રાખજો અને તમે પણ જે પરીક્ષામાં લખવાના છો ને તેને ખાસ કહું છું કે લખવા પરથી જ તમારા વ્યક્તિત્વની આખી છબી દેખાય છે અને એ પ્રમાણે જ માર્ક્સ મળે છે. આખું પેજ છે એમાં ક્યાંય ચેકચાક જ ના હોવી જોઈએ. અત્યારે આપણે આ સમજી શકીએ છીએ. તમે જયારે બોર્ડના પેપર તપાસવા જાઓ છો ને એક જ પેજમાં 3-4 જગ્યાએ તમે ચેકચાક જુઓ છો ને તો તરત માઇન્ડ તમારું સેટ થઈ જાય છે કે બાળક લખવામાં કન્ફ્યુઝ છે. ઓકે, એવી રીતે આપણે પણ જયારે લેખિત સ્વરૂપની અભિવ્યક્તિ કરી રહ્યા છીએ તો વાંચી શકીએ, અથવા જે લખેલું છે ને જે વાંચવાના છે એ લોકો સ્પષ્ટ વાંચી શકે તેવા સુંદર અક્ષરે, અને જે નિબંધ લખો છો, ચર્ચાપત્ર લખો છો, વિચાર વિસ્તાર લખો છો, પત્ર લેખન કરો છો, જે પેટર્નમાં તમે લખો છો તેની એક શૈલી છે, તે શૈલી પ્રમાણે સુંદર રીતે લેખન કરો. આ બધી જ બાબતો તમને આ લેખન કૌશલ્યને લઈને સવિશેષ મેં અહીંયા મિક્સ કરીને મૂકી છે, કારણ કે લેખન કૌશલ્યનો પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થીઓ વાળી બાબતો ખાસ મૂકવી પડે. ઓકે, તો આશા રાખું છું કે લેખન કૌશલ્યની બધી જ બાબતો તમને જે પરીક્ષામાં જરૂરી છે તે પ્રાપ્ત થઈ હશે અને તેનાથી તમને ખૂબ ફાયદો થશે તેવી આશા સાથે આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.